કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ। સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। દરેક દિવ્ય હરિભક્તોને ચાતુર્માસ કથા શ્રવણના જય સ્વામી નારાયણ। ચાતુર્માસ સંબંધિત આપણે કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છીએ। દરરોજ આપણે અલગ અલગ વિષયો ઉપર વાતો કરી રહ્યા છીએ કે જે વિષય ખૂબ જ અગત્યનો અને મહત્વનો છે। શા માટે? કારણ કે આપણે સૌ કોઈ ભક્તિ તો કરીએ જ છીએ, અંદર તપ, વ્રત, જપ, કથા શ્રવણ નો ઘણો બધો મહિમા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યો છે। તો હવે આપણે નક્કી તો કર્યું કે આપણે ભક્તિ કરવી છે અને ભગવાનને પ્રસન્ન કરવા છે। પણ હવે આપણે જો ભક્તિ મનથી અને અમુક વખત આપણે તર્ક વિતર્કથી કરતા હોય અને જો હૃદયથી ભક્તિ ન કરતા હોય તો એ ભક્તિ પાછી સાચી કહી ન શકાય। વિષય સાથે મળ્યા છીએ કે જે વિષયનું નામ શું છે કે હૃદયની ભક્તિ વાળાના બે લક્ષણો અને સાચી ભક્તિની રીત। કારણ કે જો સાચી રીતે ભક્તિ કરવામાં ન આવે તો એકાંતિક ધર્મનું ત્યાં અંગ છે। ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, તો ભક્તિ પણ આવે છે। તો જો સાચી રીતે આપણે ન કરીએ તો આપણને એનું યથાર્થ ફળ પણ પ્રાપ્ત થતું નથી। કોઈક સરકારી નોકરીની તૈયારી કરનાર યુવક હોય, 15 વિષય આવતા હોય, જો વ્યવસ્થિત બરાબર રીતે એને વિષય આવડતા હોય, પરીક્ષા પોતે દે પછી અને મેરિટમાં આવી જાય તો સરકારી નોકરી અને મળી જાય। પણ જો એમાંથી એક બે વિષયનું પણ એ ધ્યાન રાખે નહીં અને ગાફલાઈમાં રહે, આળસમાં રહે તો પછી એક બે માર્ક્સ માટે પણ રહી જાય। એવી જ રીતે આ ભક્તિ વાળાના પણ બે લક્ષણો જો આપણે આપણામાં ન હોય તો આજે આપણે થોડીક અંતરદ્રષ્ટિ પણ કરીશું કે ખરેખર હૃદયની ભક્તિ એટલે શું અને શું હૃદયથી આપણે ભક્તિ કરી શકીએ અને ભગવાનને કેવી ભક્તિ કરનાર એ હરિભક્તો ગમે છે। તો આમ તો શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણમાં એક 15મું વચનામૃત છે કે જેનું મથાળું છે કે ધ્યાન કરવામાં કાયર ન થવાનું। તો આ વચનામૃતની અંદર એ ભક્તિની સાચી રીત બતાવી છે। અને આપણે સર્વ કોઈએ અધ્યાત્મ સાધનાની અંદર આપણે બધાય સાધના કરીએ છીએ, તો સાધકે શું કરવાનું છે, સાધના કેવી રીતે કરવાની છે તેનું સ્પષ્ટ માર્ગદર્શન એમાં શ્રીજી મહારાજે આપ્યું છે। તેમાં કઈ વાત મહારાજે કરી છે? તો મહારાજે કૃપા વચનો ઉચ્ચારીને દરેક સંતો ભક્તોને વાત કરતા કીધું કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને તો એને વૃત્તિ કેવી રહે? તો ભગવાન તથા સંત એ મને જે વચન કહેશે એમ જ મારે કરવું છે અને એના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય તો એવું વચન તો ભૂલે પણ ન કે, તો જો આને હૃદયની ભક્તિ કહેવાય। તો અહીંયા શ્રીજી મહારાજે એ જે હૃદયની ભક્તિ વાળાના બે લક્ષણો બતાવ્યા છે। જો આ અધિક માસની અંદર આપણે ખરેખર આ મુદ્દાને આપણે સમજીએ ને તો અધિક માસ પૂર્ણ થઈ ગયા બાદ પણ આપણે દરેક કર્મ આપણું ભક્તિ બને અને સારી રીતે ભક્તિ કરી શકીએ અને અખંડ આનંદ અને સુખમાં પણ રહી શકીએ। પ્રથમ તો શ્રીજી મહારાજે કયું લક્ષણ બતાવ્યું? આજ્ઞા પાળવામાં તત્પરતા એટલે કે હિંમત। બીજું, મૂર્તિનું ધ્યાન કરવામાં શૂરવીરતા એટલે કે શ્રદ્ધા। તો જો આ બે લક્ષણો હોય તો એને હૃદયની ભક્તિ વાળા લક્ષણો કહેવાય। તમે જો શ્રીજી મહારાજને ભક્ત વાળા બહુ ગમે છે અને ભક્તિ પણ વિશેષ પ્રિય ગમે છે। જે પણ ભક્તિ કરે, કારણ કે ભગવાન રહ્યા ને યુદ્ધે કરીને એમ જીતાતા નથી। પ્રહલાદજીએ તો 10,000 વર્ષ સુધી યુદ્ધ નારાયણ સાથે કર્યું
ભગવાન નો જીતાયણા, પોતે આત્મહત્યા કરવા માટે તૈયાર થઈ જશે. આ તો નારદજીએ કહ્યું કે એમ કઈ ભગવાન યુદ્ધે કરીને નહીં જીતાય, પણ તું તપ કરીશ, ભક્તિ કરીશ તો ભગવાન વશ થશે. અને તમે જુઓ કે 6 માસ ખાલી તપ કર્યું, ભગવાન પ્રસન્ન થાય છે. અરે કુંભકર્ણ હોય, વિભીષણ હોય કે રાવણ હોય, અસુર કુળના હતા ને, તપ કર્યું, ભક્તિ કરી તો જો બ્રહ્માજી પ્રસન્ન થયા ને વરદાનો પછી માગ્યા. આપણે એમની વાત કરતા નથી, પણ જો ભક્તિ કરી તો પ્રસન્ન થયા. એમ જેને જેને પણ પોતે આગળ વધ્યા છે, કંઈક મેળવ્યું છે ને, એમના હૃદયની અંદર ભક્તિ એમને કરેલી છે, અને એ ભક્તિ એ કરીને જ તે ભગવાન પણ વશ થાય છે. હિરણ્યકશ્યપ હતો, પોતે અસુર હતો, હવે એના જ તે પુત્ર હતો પ્રહલાદ. તો જો ભક્તિ એ કરીને ભગવાનને પ્રસન્ન કરી શક્યા, ભગવાને સ્પેશિયલ નૃસિંહ અવતાર એના માટે ધારણ કર્યો. નારદજી જેવા ગુણવાન હોય, શ્રીજી મહારાજ તો ત્યાં સુધી કહે છે, પણ જો એનામાં હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય ને તો એમને ન ગમે. તો પ્રથમનું 37મું વચનામૃત વાંચો તો સ્પષ્ટ મહારાજે આ ઉલ્લેખ કરેલો છે. અરે શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે વાત કરી છે કે ગુણવાનપણાનું ફળ શું? તો ભગવાનની વિશે ભક્તિ અને સત્સંગ, અને એ બે વગર તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. ભલે તમને ઘણું બધું આવડતું હોય, સારું બોલતા આવડતું હોય, સારો મેનેજમેન્ટ કરતા આવડતું હોય, પણ જો તમારામાં ભક્તિ સત્સંગ ન હોય તો બધુંય નકામું. કારણ કે કરી કરીને શું કરવાનું છે? ભગવાનનું ભજન, ભગવાનની ભક્તિ. યોગી બાપાએ એને એક વખત ભક્તોએ કીધું કે બાપા વિદેશ યાત્રામાં જાવશો ને એ પૂર્વે તમે વજન કરો, કેટલું વજન તમારું થાય. તે યોગી બાબા કે વજન નહીં, ભજન કરો ગુરુ. તો વજનમાં પણ જો ભજનનું અનુસંધાન એ યોગી બાપાને હતું. તો આજે જો એમનો દિવસ કહી શકાય. શા માટે? ગઈકાલે તો એમની જન્મ જયંતિ તારીખ પ્રમાણે હતી, પણ આજે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કે જેમને આ રવિ સભાની સ્થાપના કરી છે, આ રવિ સભા કઈ દાન ધર્માદો માટે કે મોટા મોટા મંદિરો આના દ્વારા બંધાઈ જાય એટલે દાન ધર્માદો એના માટે નથી. એક આપણું આધ્યાત્મિક કલ્યાણ થાય, એક મુમુક્ષુ સાચા માર્ગ ઉપર પોતે ચાલી શકે, આ જ એમની હૃદયની ભાવના હતી. અને કનેક્શન રહ્યું ને જરૂરી છે જીવનની અંદર. એક વખત નક્કી કરો મારે ભગવાનનું ભજન કરવું, પણ એના માટે કનેક્શન માટે કંઈક હોવું તો પડે ને. એમ નામ તો આપણને કંઈ એવું વિચાર આવતા નથી, કેવી રીતે કરી નથી શકતા. તો એના માટે આ રવિ સભા, પરાસભા, યુવા સભા, આ બધાની સ્થાપનાઓ થઈ છે. એનો મુખ્ય હેતુ એ જ છે કનેક્શન જોડાય રહે. હવે આપણા ઘરની અંદર બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય, બધી વસ્તુ હોય ઇલેક્ટ્રિક, પણ હવે પ્રકાશ જ ન હોય. કેમ ન હોય? કારણ આપણે કનેક્શન ન લીધું હોય પ્રકાશ ન થાય, પણ કનેક્શન લઈએ તો પ્રકાશ થઈ જાય. દૂર હોય તોય હવે એમાંય તે તમારું બોર્ડ BGVCL કે DGVCL પાસે જ તે તમારું ઘર હોય, અને બલ્બ ને મોટા મોટા કેટલાય વોટના મૂક્યા હોય, પણ કનેક્શન લેવાનું તેમ ભૂલી જાઓ તો તમારા ઘરમાં પ્રકાશ ક્યારેય આવશે નહીં આવે. અરે નજીકમાં જ છે ને તમારું DGVCL, PGVCL, UGVCL, પણ તોય ન મળે. કેમ? કનેક્શન નથી ને. એમ કનેક્શન માટે આ રવિ સભા જરૂરી છે. અને એટલે શ્રીજી મહારાજે કીધું છે ભજન અને ભક્તિ અને સત્સંગ એ જરૂરી છે. ગરડા મધ્યના 65મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભક્તિ વિના જ્ઞાન, વૈરાગ્ય અને સત્સંગ એ મીઠા વગરના ભોજન જેવા છે. દાખલા તરીકે તમે સારામાં સારા ભજીયા બનાવો, સારામાં સારું પંજાબી શાક બનાવો કે જેમાં પનીર હોય, અને પનીર સિવાય તે કાજુ હોય, અને સારામાં સારા મસાલા વાપરતા હોય. હવે તમને એ ભોજન આપવામાં આવે, શાક આપવામાં આવે, ને સાથે નાન રોટલી હોય, પણ હવે તમે જો કે એમાં મીઠું ન હોય શું થાય હાલત? એ શાક તમે જમી શકો નહીં, કારણ કે મીઠા વગરનો થોડો સ્વાદ કંઈ આવે. તો એમ આપણામાં જો ભક્તિ જ નહીં હોય, જ્ઞાન, વૈરાગ્ય, સત્સંગ ગમે એવું હોય, પણ ભક્તિ જ નહીં હોય તો એ પછી મીઠા વગરના ભોજન જેવા જ છે. અને લોકમાંય તમે જુઓ કે ભક્તિ તો કરે છે, પણ એ સ્થૂળ ભક્તિમાં દર્શન, માળા, પૂજા, તિલક ને તીર્થ ને બધું યજ્ઞ ને વ્રતો કરતા જોવા મળે છે આપણને. પણ આમાં જો હૃદયની ભક્તિ ન હોય તો ઘણી વખત એ કેવું થઈ જાય, દંભ ડોળ થઈ જાય, અહંકાર જેવું થઈ જાય.
અને એ લોક રીઝવવા બધું થઈ જતું હોય તો માટે હૃદયની ભક્તિ એટલે કરવાની છે, આપણે આ લોકને કાંઈ રીઝવવાના નથી, આ લોકની કંઈ સેવા નથી કરવાની, આપણે તો ભગવાનની ભક્તિ કરવાની છે, આપણે તો ભગવાન અને સંતને રાજી કરવાના છે, તો એના માટે આપણે હૃદયની ભક્તિ કરવાની છે. પણ હવે આપણને એ પણ પ્રશ્ન થાય કે આ હૃદયની ભક્તિ તો અમારે કરવી જ છે. જો આજે આપણે આ રવિ સત્સંગ સભાની અંદર હૃદયની ભક્તિને સમજવાની છે, અને ખરેખર આપણામાં એ બે લક્ષણો આપણે દ્રઢ કરીને ઊભું થવાનું છે, સાંભળવા ખાતર નહીં. કારણ કે આવા તો શબ્દો આપણે કેટલાય સાંભળી લીધા, પણ એ આ શબ્દોની આપણી અસર ક્યારે થશે કે આપણા જીવનમાં આવશે, ત્યારે ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થશે. તો હૃદયની ભક્તિ એટલે શું? તો પ્રગટ ભગવાનનો યથાર્થ મહાત્મા સહિત એક નિર્દોષ બુદ્ધિ સહિત શરણાગત બનીને અતિ દ્રઢ ભક્તિ કરવી, પ્રીતિ કરવી, તો આને હૃદયની ભક્તિ કહેવાય. અને ત્યાં નિર્દોષ ભાવ જ છે, દિવ્ય ભાવ જ છે. જેવો અગતરાયના પર્વતભાઈ મહારાજ પ્રત્યે રાખતા હતા, મહારાજના વચન પ્રમાણે પોતે જીવ્યા. દાદા ખાચર જે રીતે નિર્દોષ બુદ્ધિથી દિવ્ય ભાવથી મહારાજ સાથે જોડાયના, તો એવી જ રીતે આપણે પ્રગટ ભગવાનનો પણ યથાર્થ રીતે એ મહાત્મા સહિત એ જોડાવાનું છે. અને ભગવાનના મહિમાની તો એ શેર હૃદયમાં જો અંતરમાં ઉતરવી જ જોઈએ, પ્રીતિના મૂળ હૃદયના ઊંડાણ સુધી પહોંચવા જ જોઈએ, અને ભક્તિના રંગે રંગાઈ જવું જોઈએ. અને એવી ભક્તિનો મહિમા શાસ્ત્રોમાં કહ્યો છે. અને એવો જો ભક્તિનો રંગ એક વખત લાગી જાય ને, પછી લોક શું કહે છે, કારણ કે લોકોનું તો કામ કહેવાનું જ છે. એ તો કહેશે જ તે ભારે ભગત્યો થઈ ગયો, ભારે સેવા ભક્તિ કરે છે, આ તો ગમે ત્યારે ના સેવામાં જ હોય. લોક તો કહેશે, કારણ કે લોકો તો પોતાના સ્વાર્થ માટે એવું કહેતા હોય છે. પણ આપણો સ્વાર્થ કયો છે, આપણું કયું લક્ષ્ય છે? તો આપણે તો ભગવાનને સંતને રાજી કરવા. અરે અંતરમાં રુચિ સારી વૃત્તિ એ જ અંતે એ સહાય કરે છે. તમે જુઓ કે મહંત સ્વામી મહારાજ અત્યારે સારંગપુરની અંદર બિરાજમાન છે, તો એમના આશીર્વચનોની અંદર આપણે સાંભળીએ છીએ ઘણી વખત. અને એક બે દિવસ પૂર્વે જ તે એમના પૂજા દર્શનની અંદર તો મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપેલા કે આપણે કાર્ય કરવાનું છે, કાર્ય કરો નહીં, કાર્ય કરવું. અને એ કાર્ય કરવાથી જ તે આપણામાં એવા ગુણો આવશે, ને એ જ આપણી સાચી ભક્તિ પણ છે. કારણ કે અંતરમાં રુચિ અને સારી વૃત્તિ રહીને એ જ અંતે સહાય કરે છે. અને જો સારી રુચિથી કાર્ય ન થતું હોય ને, તો લાંબો સમય ટકી પણ શકતો નથી. તરત આપણને એ સેવાથી, એ ભક્તિથી અભાવ આવી જાય છે. એટલે સેવા ભક્તિમાં તો ઉમંગ જ રાખવાનો છે, અને એ જ આપણે કરવાનું છે. લૌકિક વ્યવહાર તો બધું સંભાળવાનું છે, પણ એક વાત યાદ રાખવી કે ભગવાનનું ભજન અને ભગવાનનું નિત્ય અનુસંધાન તો પાછું રહેવું જોઈએ. તમે જો ભૂખ લાગે ત્યારે માણસ જમે, અને એમના આખો દિવસ ખા કરે, બેયમાં ફેર છે. એમ શરીરમાં સત્વ ભૂખ વેળા જમેલા આહારમાંથી જ થાય છે. એમ હૃદયથી કરેલી ભક્તિથી જીવન છે ને ઉન્નત બને છે, અને કાયમી પ્રગતિ થાય છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે વાસણ ઉટકવાની સેવા સોંપાય અને આપણું એમાં હૃદય ન ભળે તો કરીએ ખરા, પણ જેવા તેવા જલ્દી કંટાળીને કોઈક વઢે નહીં એટલે આપણું ખરાબ ન દેખાય ને એ માટે આપણે સેવા કરીને છૂટી જઈએ, અને લાગ મળે તો તરત ભાગી પણ જઈએ. તો જો એ હૃદયની ભક્તિ ન કહેવાય, એ દેખાડાની ભક્તિ કહેવાય, એ અહંકારની ભક્તિ કહેવાય, એ લોકને રીઝવવા માટેની ભક્તિ કહેવાય. પણ જ્યારે ભગવાન અને સંતને જ્યારે રાજી કરવાની ભક્તિ થાય ને, તો ત્યારે એમાં હૃદયની ભક્તિ ભળે ને, તો એનાથી રાજીપો પ્રાપ્ત થાય. તમે જો બીજી બાજુ આપણી ગુણાતીત ગુરુ પરંપરા કે જેમને લોકને રીઝવવા માટે નહીં, પણ ભગવાનને ગુરુને રીઝવવા માટે ભક્તિ કરે છે. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ કે પોતાની વરણીના દિવસે વાસણ ઉટક્યાસ, એઠી ચીરીઓ એમને લીધેલી, તો જો હૃદયની સેવા હતી. મહંત સ્વામી મહારાજ થોડાક વર્ષો પૂર્વે પોતે સદગુરુ સંતની અંદર હતા, તો ત્યારે પોતે યુવા શિબિરની અંદર જતા હતા. પ્રવચન એમનો હતો, સેવાનો જ વિષય હતો, સેવા વિષય ઉપર પ્રવચન કરવાનું હતું, ઉતાવળ હતી.
તેમાં વચ્ચે એક એવો કોથળો કે જે પોતે સાવ ગંદો હતો, અને એટલું જ નહીં, એ કોથળો નડતો પણ હતો, એટલે ત્યાંથી લેવા નતો, પણ બધાય ત્યાંથી પસાર થતા, પણ મહંત સાહેબ ત્યાંથી પસાર થયા. પ્રવચનમાં મોડું થતું છતાં પણ મહંત સાહેબ મહારાજે એ કોથળો ચોંટી ગયેલો હતો, કારણ કે વરસાદ પાણીનો હતો, તો પોતે એ ઉખાડવા પ્રયત્ન કર્યો. ત્યાં બીજા બધા સંતો આવ્યા ને પછી તો ઉખાડ્યો, તો એમાં ઘણા બધા એવા કીટાણુ અને મકોડા ને કીડીઓ નીકળી, અને પછી સ્વસ્થ થઈને પોતે એ પ્રવચન કરવા ગયા. તો જો એ સેવા એ પોતે કરે છે, પણ એમના જીવનમાં એમ જોવા મળે છે ભક્તિ. તો એ હૃદયની સેવા છે, જ્યાં લાગ મળે ને ત્યાં કરી છૂટે. એ આપણા ભક્તને કેવી ઈચ્છા રહેશે? તો આવા ભક્ત હોય ને તો એને પ્રથમ તો ઈચ્છા કેવી રહેશે કે ભગવાન અને સંત જે વચન કહે છે ને એમ જ મારે કરવું છે. અઘરી બાબત છે. અને આવું ક્યારે મનાય? તો જ્યારે સ્વાર્થ હોય, ખપ હોય ને ત્યારે આ શક્ય છે. મુક્તાનંદ સ્વામીને ખપ હતો, તો જો આ પ્રમાણે પોતે ભગવાનના દરેક આજ્ઞા વચનોનું પોતે પાલન કરી શક્યા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને ખપ હતો, તો એક તમે જો કંટાન કે એ જે પહેરવાનું હતું, તો એ થોડુંક એમનું શરીર આમ સ્થૂળ થોડુંક વધુ હતું. તો મહારાજને કીધું કે તમે મારા શરીર સામું જ જો, પણ મહારાજ કે નહીં, નિયમ એ નિયમ, બધાને સરખું જ મળશે. ત્યારે એ બ્રહ્માનંદ સ્વામી ઉપર નીચે આમથી આમ જોવા લાગ્યા. તો મહારાજ કે શું વિચાર કરો છો, શું જોવસ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે જો પૃથ્વીના એક પણ ખૂણે જો ભગવાન હોત ને, હું તો ત્યાં વહી જાત. તો મહારાજ કે દેખાયણા? એક ના નો દેખાયણા. પછી તો મહારાજ રાજી થઈને વધુ આપે, જેટલું જોઈએ એટલું, પણ જો ખપ હતો. બાકી વિચાર કરો, એમની પાસે કેટલી સંપત્તિ હતી, કેટલો વૈભવ હતો, જ્ઞાન હતું, સત્તા હતી, માન સન્માન હતું, છતાં બધું મૂકીને પોતે એ સાધુ થયા. બ્રહ્માનંદ સ્વામી એમનું નામ પડે. તો ખરેખર જો આ પ્રકારની એક એમને ભક્તિ હૃદયમાં હતી ઉર્મા, પણ સ્વાર્થ હતો, ખપ હતો, મુમુક્ષુતા હતી. ગુણાતીતાનંદ સ્વામી ભીમનાથના રાકાની વાત ઘણી વખત કરતા. હવે આ ભીમનાથના રાકાનો કેવાય ખપ કેવો હતો એ આપણે પ્રસંગ દ્વારા થોડીક જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જો આવો સ્વાર્થ હોય ને તો હૃદયની ભક્તિ થાય. હવે અગોતરા કાળની અંદર ભીમનાથ મહાદેવ પાસે બધા નિરાશ્રિતો આવતા. ત્યાં એક ડંકો છે ને, થૂલું અપાતું. થૂલું એટલે શું? આપણે જેને થૂલી કહીએ છીએ, કે જે સ્વાભાવિક રીતના ઘઉં હોય તો એનું આપણને થોડુંક થોડુંક આમ ઝીણું ઝીણું થોડુંક, પણ બહુ નહીં, એવો આપણે લોટ દળાઈ નાખવાનો, અને એનું એક થૂલું બનાવવામાં આવે, પાણીમાં તે ઉકાળવામાં આવે, અને થોડુંક તેલ નાખવામાં આવે. તો આવું એક ડંકો થૂલું અપાતું. મહાદેવના તળમાં જ નદી, નદી કિનારે પગથિયા ઉપર બધા લાઈનમાં આમ ધક્કા મૂકી કરે અને ઉપર આવે, અને કારણ કે બધાને ખાવા પીવાનું કઈ મળતું નહોતું, ન્યા જ મળતું, સદાવ્રત ચાલતું. તે આપનારો કંટાળે એટલે ઘણી વખત હડસેલાઈ મારે, એટલે બધા ત્યાં નદીમાં અમુક પડે, હાથ પગ છોલાય ને કપડા બગડે ને, તો ફરી ઉપર પાછા ચડે. તે 2-3 વાર થાય ને તોય તે ડંકું થૂલું મેળવે. તો આનું નામ ખપ. એ ખપ હતો ને ત્યારે એ શક્ય બને, બાકી શક્ય બને નહીં. તો જો આવો ખપ હોય ને તો કલ્યાણ થાય. બાકી ખપ વિના, મુમુક્ષુતા વગર એ આપણે એ કલ્યાણના માર્ગની અંદર આગળ ન વધી શકીએ. તમે જો કે જન્મ ટીપ કે ફાંસીની સજા થઈ હોય અને છૂટવાનો કોઈ આરો ન હોય, તો એવા વખતમાં આમ રાષ્ટ્રપતિને આમ દયાની અરજી કરે, કારણ કે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે ફાંસી માફ કરાવવાની, અને રાજ્યપાલ રાષ્ટ્રપતિને મોકલે. પણ રાષ્ટ્રપતિ મુખ્ય છે, એની પાસે સત્તા છે, પાવર છે, કારણ કે બંધારણીય વડો છે રાષ્ટ્રપતિ. હવે દયાની અરજી કરે ને સ્વીકારે, પણ રાષ્ટ્રપતિ એવી શરત મૂકે કે રોજ તમારે 4:30 વાગે ઉઠીને પૂજા કરવાની, 101 દંડવટ કરવાના, નિયમિત તમારે ઘર સભા કરવાની, રોજ 5 વચનામૃતો વાંચવાના, અને મંદિરના તમને જેટલા સંડાસ બાથરૂમ દેખાય એ બધાય તમારે સાફ કરવાના. કોણ ના પાડે? કોઈ ના નો પાડે. બધાય શરત તત્કાળ મંજૂર કરી નાખે. કેમ? કારણ કે છૂટવાનો સ્વાર્થ છે. ખબર જ છે ક્યાં ફાંસી જ મળશે, જીવન પર્યંત સુધી જેલમાં રહેવું પડશે. ચાલો ને માની લઈએ, ભલે સંડાસ બાથરૂમ સાફ કરવા પડે, ભલે સેવા ભક્તિ કરવી પડે, પણ છૂટી તો જઈએ ને. તો એમ માયાના બંધનમાંથી જો આ સંત છોડાવી શકશે, જો એવું મનાય ને,
તો ગમે એવું વચન છે ને સત્ય મનાય. પછી લોકો ગમે એવો સ્વાર્થ તમને દેખાડે ને તો એ સ્વાર્થમાં તમે લોભાવ નહીં અને તમે બસ ભગવાન અને સંતના વચન પ્રમાણે જીવન જીવો. હવે નથી જીવતા ને તો સમજી રાખવું કે યથાર્થ રીતે આપણે હજી સમજવાનું બાકી રહી ગયું છે. એટલે હવે આપણે સમજીએ, જો આ રવિ સભા રહીને એ આપણને પથદર્શક સમાન સાબિત થાય છે. આપણને સાચો રસ્તો આ રવિ સભામાંથી પ્રાપ્ત થતો જોવા મળે છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ જો ભગતજી મહારાજને કેવી કપરી આજ્ઞાઓ કરેલી. ગિરનાર બોલાવીને લાવો, ચૂનો પીલો, ચંદની શીવો, સંતોની હજામત કરો. અરે એઠવાડાની કુંડી, આ બધાય પ્રસંગોની અંદર તમે જો ભગતજી મહારાજ પોતે સરદાર રીતે પાર પાડી શક્યા. કારણ શું હતું? કારણ કે રાજી કરવાનો ખપ હતો. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, ભગતજી હું તને 60,000 રૂપિયા આપું, તું સંસારમાં જા, હું તને અક્ષરધામમાં તેડવા આવીશ. કલ્યાણ પાકું જ હતું ને, છતાંય શું કીધું કે એવું મોટાએ કોઈ કલમ કરી જ નથી કે વિષયોમાં સુખ છે. એટલે મારે તો એ બ્રાહ્મી સ્થિતિ જ પ્રાપ્ત કરીશ, ભગવાનને પામવા છે, સાક્ષાત્કાર કરવો છે. હવે આપણને આવી મુમુક્ષુતા છે, આવો ખપ છે કે મારે બ્રહ્મરૂપ થવું છે, મારે આ વિષયોમાંથી અનાસક્ત થવું છે. તો આપણને વિચાર નથી ને એટલે જો એ રસ્તા ઉપર આપણે પહોંચી શકતા નથી. સત્યકામ જાબાલીન જો એના ગુરુએ કીધેલું 400 ગાયમાંથી 1000 ગાય થાય ને ત્યારે તું બ્રહ્મ જ્ઞાન લેવા આવજે. તે આ સત્યકામ જાબાલીન એક પણ શબ્દ કંઈ કહેતો નથી અને પોતે એવો મંડી પડ્યો જંગલની અંદર આ ગાયોને બધું સાચવે, એને નવરાવે, ધોવરાવે, ખવરાવે, પીવરાવે અને પોતે જંગલમાં જ રહ્યો. અને 1000 ગાય થઈને પછી આવે છે ને જો એ બધા દેવતાઓ પ્રસન્ન થઈને જ્ઞાન આપ્યું અને પછી ગુરુ પાસે આવે છે ને કે મને શીખવાડો હવે એક બ્રહ્મ જ્ઞાન, આ તમારી આજ્ઞા પ્રમાણે જો 1000 ગાય થઈ ગઈ. ત્યારે કીધું કે બસ બ્રહ્મ જ્ઞાન તને મળી ગયું. તો સત્યકામ જાબાલીન કે ક્યારે મને મળ્યું? એ કે તે આજ્ઞાનું પાલન કર્યું ને ત્યારે જ તને મળી ગયું. ઓલા દેવો જે પ્રસન્ન થઈને જે જ્ઞાન આપ્યું ને એ જ બ્રહ્મ જ્ઞાન હતું. તો જો એ કારણ શું હતું? ખપ હતો સત્યકામ જાબાલીનને. શ્રીજી મહારાજના પરમહંસો તમે જુઓ કેવા કપરા પ્રકરણોની અંદર પસાર થઈ ગયા. શિયાળામાં અડધી રાત પછી ઠંડા પાણીમાં બેસવાનું, કંતાન ટાટ પહેરવાનું, અરે ગામની સીમમાં ઝાડ નીચે રહેવાનું, ગોળા ખાવાના, લાશ કાઢે ને જેમ સ્ત્રી એવી રીતના લાશ કાઢવાની, સર્પ હોય, વીછી હોય, ધ્યાનમાં થોડુંક પણ ઋતુભાર પણ એ ખસવાનું નહીં. આવી ખપ અને મુમુક્ષુતા હોય ને તો કાર્ય થાય. પણ આપણને મહિમા નથી. મહિમા નથી ને એટલે સેવા ભક્તિ નથી કરી શકતા. એટલે હૃદયની ભક્તિ એ અંદરથી આવતી નથી, સ્થૂળ રીતે કરીએ છીએ લોકોને રાજી કરવા માટે. આપણે ભક્તિને સેવાને છે ને કામ સાથે સરખાવીએ છીએ. આ તો કામ આપ્યું. અરે કામ નથી, એ સેવા છે. એ સેવાથી ઘણા બધા મુમુક્ષોને સમાસ થશે, સત્સંગનો યોગ થશે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે એકને તમે સત્સંગી કરો ને, એક બ્રહ્માંડ ઉગાર્યાનું તમને પુણ્ય પ્રાપ્ત થાય. અરે એટલું જ નહીં, તમે જોવો કે તમે આ સત્સંગ કરો, કથા શ્રવણ કરો, એ ત્યારે પણ આપણે કોઈ નવરા બેઠા નથી, જમપુરી લખ 84માં લીટો તાણીએ છીએ. તો જો મહિમા હોય ને તો કાર્ય થાય. ઓલો કહેવાય ને બ્રહ્મ વિદ્યાની અંદર મહંસઈ મહારાજ આમ બ્રહ્મ વિદ્યાન પાઠ લખે તો 2016-17માં એક પાઠ લખ્યો તો એની અંદર એક વાક્ય લખ્યું કે નાણા વગરનો ના થયો નાણે ના થા લાલ, મહિમા વગરનો મૂર્ખો મહિમાથી માલામાલ, મહિમા ન હોય તો મૂર્ખ, મહિમા હોય તો માલામાલ. તો આવી ખપ અને મુમુક્ષુતા આપણે કેળવવાની છે. શ્રીજી મહારાજના પરમહંસો તમે જુઓ કે આ પ્રકારની મુમુક્ષુતા એમને કેળવેલી હતી. એટલે આ પ્રથમ જ તે આવો ખપ રહ્યો ને આપણે આપણા જીવનની અંદર દ્રઢ કરીને રાખવાનો છે. તો આજે આપણે સભામાં જે બેઠેલા છીએ ને બધા એક સંકલ્પ સાથે આપણે ઊભા થવાનું છેલ્લે પૂરું થાય ને ત્યારે કે અમારા જીવનની અંદર આ પરમહંસો, સંતો, ભક્તો જેવા ખપ રાખશું, એવો સ્વાર્થ રાખશું. અને આ સ્વાર્થ માટે જ ત્યાં સત્સંગમાં આપણે આવ્યા છીએ. જીવનું કલ્યાણ કરવું પણ ક્યારે થશે? કે આવી ખપ અને મુમુક્ષુતા હશે તો શક્ય છે. બીજું
કે હેત પ્રીતિ હોય તો ગમે એવું કપરું વચન હોય ને તો એ મનાય છે. જો આપણે આજે હૃદયની ભક્તિવાળાના લક્ષણો જોઈએ છે, આ બધા લક્ષણો રહે ને એ આપણે આત્મસાત કરવાના છે. કાર્યાણીના 11મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે ગોપીઓની અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની પ્રીતિ વર્ણન કરવામાં આવેલી છે. કેવી પ્રીતિ હતી! અરે એટલું જ નહીં, થોડાક દિવસ પૂર્વે એક જાણવામાં આવેલો પ્રસંગ. સ્વાભાવિક રીતના જે ગોપીઓ હતી, જે વિદુરજી હતા, તો હવે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે મથુરાથી એમને મોકલે છે, જાઓ તમે ગોપીઓને થોડાક સમાચાર સારા આપી આવો. હવે એ પોતે જાય છે તો ત્યારે આપણને ખ્યાલ આવે, કંઈક રસ્તો પૂછે છે, ક્યાં છે આ નંદ બાબાનું ઘર, ક્યાં છે ગોકુળની અંદર? ત્યારે શું કીધું, જો આ તમે આ પાણીનો જે પ્રવાહ જોવો છો ને, ધોર્યો, આ તમે એ વહી જજો ત્યાં. આવું લખેલું છે ભાગવતમાં તે અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોમાં તે. હવે એ જે પાણી હતું ને એ શું હતું? નંદ બાબાના અશ્રુઓ હતા. તો જો આટલા બધા પોતે રોતા હતા, રુદન હતું એમનું, તો વિચાર કરો કેટલી પ્રીતિ હશે. ગોપીઓને પણ ભગવાન પ્રત્યે કેવી પ્રીતિ હશે. એટલે આપણા જીવનની અંદર આ જરૂરી છે ને, એ તને પ્રીતિ હોય ને તો ન કરવાનું પણ કરે. ગઢડા અંત્યના 1 વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કીધું, ચોરને પોતાના સ્ત્રી પુત્રાદિકમાં હેત છે તો અન્યને મારીને જૂટવીને દુખી કરીને ચોરી કરેશ, અને ઘરના સગાને રાજી કરેશ. જો કેમ? કારણ કે પોતાના પરિવારના સભ્યો પ્રત્યેને કેટલી પ્રીતિ છે. પોતાના દેહનું પણ અમુક વખત ભાન નથી રાખતા. કેમ? કારણ કે ખબર છે કે મારા પરિવારના સભ્યો સુખી થાય, મારા પરિવારના સભ્યોની જરૂરિયાતો સંતોષાય, તો એના માટે બધાય શોખનો ત્યાગ કરે. અમુક વખત આપણે એવો સમય પણ બગાડતા નથી. કેમ? ત્યાં મનાઈ ગયું. બસ એવી જ પ્રીતિ ભગવાન અને સંતમાં રાખવાની છે, એમના વચનમાં રાખવાની છે. તો આપણે ભગવાનને સંતને રાજી કરી શકીએ. જો દાદા ખાચરને શ્રીજી મહારાજ સાથે પ્રીતિ હતી તો મહારાજે કીધેલું કે તમારો ગરાસ બહેનોને લખી આપો. ગઢપુરના દાદા ખાચર છે, પોતે મુખ્ય મોભી વ્યક્તિ છે, અને એમને મહારાજે આવી આજ્ઞા કરી, કઈ વાંક વગર, તો ગરાસ લખી આપ્યો. અને એટલું જ નહીં, 1 વર્ષ સુધી એક ગોલા તરીકે, નોકર તરીકે દાદા ખાચર પોતાના દરબારની અંદર જ તે રહે છે. જીવુબા લાડુબાના આજ્ઞા પ્રમાણે વર્તે છે, મહારાજની આજ્ઞા પ્રમાણે. તો એમને એવો વિચાર ન આવ્યો કે આ ઘર મારું, આ દરબાર મારો, આ બધા નોકર ચાકરો પરિવારના સભ્યો મારા, અને મહારાજ મને એમ કહે છે કે મારે આ ગરાસની બધું વેચી દેવાનું છે, બહાર બધાને દઈ દેવાનું છે, અને બસ માં નોકર થઈને રહેવાનું નથી વિચાર આવ્યો. ત્યારે પોતે ભગવાન છે ને ત્યાં 26 વર્ષ રહ્યા છે. જેટલી વખત આપણે દાદા ખાચરને યાદ કરીએ ને, અહોભાવ થઈ જાય, ઓહો આવા ભક્તો થઈ ગયા. તો એવા ભક્તો આપણે પણ થવાનું છે. અને પાછું 1 વર્ષ બાદ જીવુબા લાડુબાને કીધું, તમારે શું ગરાસનું કામ છે, આ લખી આપો દાદા ખાચરને પાછું. તો જીવુબા લાડુબાઈ તે કઈ સ્પૃહા રાખેલી નહોતી, તરત લખી આપ્યો, લો મહારાજ તમે કયો એમ. ભાદરાથી શ્રીજી મહારાજે તમે જુઓ, સુરા ખાચર, સોમલા ખાચર, માચા ખાચર, અમુક ધનવાન શેઠ દરબારો, પોતે હવે એવા 18 ગામ ધણીઓને પત્ર લખેલો કે તમને આ પત્ર મળે તરત તે તમારે એ રામદાસ સ્વામી એમની પાસે દીક્ષા લઈને જેતરપુર તમારે જવાનું છે, ને ત્યાંથી પછી ભુજમાં અભ્યાસ માટે જવાનું છે, અને તરત તે આવજો. તો અમુક તો પોતે આમ જમતા હતા ને કોળિયા મૂકીને ચાલતા હતા. અમુક તો ખેતરમાં આમ વાઢ પાક તૈયાર થઈ ગયો પણ છતાંય વહી ગયા. ઓલા બધા ભાગ્યાઓ હતા, એ બધા કે એલા ક્યાં જાશો, આ બધું વળી પાડે. એક નહીં, મહારાજનો પત્ર આવ્યો, હવે તો એક ક્ષણ પણ અહીંયા રહેવાય નહીં. અગતરાયના પર્વતભાઈ તમે જુઓ, જુવાન જોત દીકરો ધામમાં ગયો, કીધું કે આ બધું અગ્નિ સંસ્કાર છેલ્લી ક્રિયા તો પૂરી કરીને જાવ. એક ના, મહારાજનો પત્ર આવ્યો, મહારાજની આજ્ઞા છે, ગયા. આવી સમજણો હતી એમના જીવનની અંદર. તો જો આ એમને વચન મનાય, પણ જો આ હેત પ્રીતિ હોય તો શક્ય બને. અરે આ 18 હતા ને એમાં 19મું તો કેવું હતું કે હવે મામાનો ભત્રીજો હતો, એ પોતે પરણવા જન્મ આમ ગયો હતો, સ્વાભાવિક રીતના પરણવાની તૈયારી હતી, ત્યાં જ પત્ર આવ્યો
તો મામા કે ભાણિયા ભાઈ હું જાઉં છું, મહારાજનો પત્ર આવ્યો છે. ભાણિયા ભાઈ કે હમણાં મને બતાવો જ પત્ર. તો પત્રમાં 18 નામ જોયા, તે પાછળ મહારાજે વગેરે લખેલું. એ કે વગેરે એમ જો હું આવું છું એટલે મારી તમારી સાથે આવું છું. પરણમાં પોતે તૈયાર છે, છતાં એવો ત્યાગ. અને જો એટલો જ તે એમનું નામ શ્રીજી મહારાજ અદ્ભુતાનંદ સ્વામી નામ પાડ્યું, કારણ કે અદ્ભુત એવું કામ કર્યું. બાકી પછી તો 18 બીજા તો હતા, એમને બધાને પાછા મોકલા થોડાક સમય સુધી સેવા ભક્તિ એવું બધું કર્યું ને. મહારાજ એવું ચરિત્ર ત્યારે કર્યું. પણ જો આ થાય, હેત પ્રીતિ હોય તો થાય. લોકમાં તમે જુઓ કે પતિ પોતાના પત્ની માટે કેટલી પોતે મહેનત કરે છે, અને કેટલા પોતે મહેનત તો કરે પણ એને રાજી કરવા માટે કેવા પ્રયત્નો કરે છે. કોઈક માતા પિતા હોય પોતાના સંતાનની કેટલી જરૂરિયાતો પૂરી કરે છે. એટલે જ આપણે કહીએ છીએ ને, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એ કદી વિસરશો નહીં. કેમ ભૂલવાનું નથી? કેટલો એ મહિમા માતા પિતાનો ગાયો છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, નિયમ પ્રમાણે માતા પિતાની આપણે સેવા કરવાની, પંચાંગ પ્રણામ કરવાના જ છે. એ બધું આપણા જીવનમાં હોવું જ પડે. પણ કેવી ભેદ પ્રીતિ સાથે જોડાઈના. હવડા ડાટા કાઢે એવો દીકરો હોય ને, તો એની માતા રહીને એને સારો જ કે બોલો. આજુબાજુ વ્યક્તિઓ બાંધવા આવે ને તમારા દીકરા સાથે, તમારા દીકરાનો જ વાંક હોય, તોય માતા પિતા કોનો પક્ષ રાખે? પોતાના સંતાનનો. મારા દીકરામાં જ કઈ ભૂલ હોય જ નહીં. કેટલી હેત પ્રીતિ છે. તો એવી રીતના હેત પ્રીતિ પણ આપણે રાખવાની. કારણ કે સાધુ થવા એ 18 ગામ ધણીઓ આવી ગયા, 11માં એ પણ જો તત્કાળ નીકળ્યા. બાકી ગામ ગરાસ છોડવા કેટલા કઠણ પડે. તો જો આવો મહિમા અને આવી હેત પ્રીતિ આપણે ભગવાન અને સંતના વચનમાં રાખવાની. ને જો કે મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હશે ને તો તરત વચન મનાશે. એમાં સમય નહીં પસાર આપણે કરીએ. નીલકંઠ વર્ણી જો તમે લોજમાં હતા, એ વખતે રામાનંદ સ્વામીએ ભુજથી આમ પત્ર લખેલો કે જો સત્સંગમાં રૈયાનો જો ખપ હોય ને તો થાંભલાને બાદ ભીડીને પણ રહેવું પડશે. અને તરત નીલકંઠ વર્ણી થાંભલાને બાદ ભીડી ગયા. તો જો રામાનંદ સ્વામીનો યથાર્થ મહિમા હતો, પોતે જ ભગવાન હતા ને. વેરાટ બ્રહ્માએ 50 વર્ષ 1.5 પહોર એમને તપ કર્યું. હવે એમનું એ આપણે વર્ષોની નક્કી કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. હવે તમે વિચાર કરો કે એક પલકારો મારે તો આખા બધા લોક રહ્યા ને બધા તે સ્થૂળ થઈ જાય. તો કેટલાય વર્ષો એની ગણતરી થઈ અશક્ય બાબત કહેવાય. તો એ વેરાટ બ્રહ્માએ શ્રીજી મહારાજના ચરણની સ્મૃતિ કરીને ત્યારે મહારાજ દયાએ કરીને કૃપાએ કરીને આ લોકની અંદર આવ્યા. પણ છતાં પણ જો એમના ગુરુ રામાનંદ સ્વામીનો યથાર્થ મહિમા હતો, તરત વચન મનાયું. શાસ્ત્રીજી મહારાજે જો યોગીજી મહારાજને મંદિરના કડિયા રોટલા બનાવીને જમાડવાની આજ્ઞા કરેલી. તો સતત 40 વર્ષ સુધી એક ધારી આજ્ઞા પાળી એમને. ક્યારે એવો વિચાર ન કર્યો કે આ રોટલા બનાવવા કરતા હું કથા વાર્તા બીજી બધી સેવા ભક્તિ કરું, વિશેષ આમ સત્સંગ થશે. પણ જો આજ્ઞા પ્રમાણે એ જીવન જીવે છે. જુનાગઢમાં રઘુવીરજી મહારાજ પધારેલા તો મંદિરમાં કથા વાર્તા ઉત્સવ ને બધી રસોઈઓ ચાલે. તે ગુણાતીતાનંદ સ્વામીએ જાગા સ્વામી મંદિરથી દૂર સાંખડા વદનનું બીડ સાચવવા જવાનું કીધેલું. તો જાગા સ્વામી હતા એ પોતે તત્કાળ તૈયાર થઈ ગયા. તો જો આ પ્રકારની એક ભાવના, એમને એવો વિચાર ન હોય કે આ સમય ઉત્સવની અંદર લાભ રહી જશે. પણ એમને આજ્ઞા થઈ, એમના વચન જો તત્કાળ પાલન થયું. બીજું એક અતિશય શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો વચન મનાય. જો વચન પાલન કરવું ને એ આજનો આપણો આ રવિ સભાનો મુખ્ય વિષય છે. કારણ કે આજ્ઞા પાળવામાં તત્પરતા જરૂરી છે ને એના માટે વિશ્વાસ ને શ્રદ્ધા પણ જરૂરી છે. જો ડોક્ટરના વચનમાં વિશ્વાસ હોય અને તરત આપણને આવે તો ઇન્જેક્શન મારે, ચીરો મૂકે, આમ ઓપરેશન કરે, કડવી દવા આપે, ચરી આપે, તત્કાળ મનાય. કેમ? શ્રદ્ધા છે કે આના વચનથી જ મને સારું થશે. તો એમ ભગવાનનું અને સંત રહ્યા ને એ જીવના ડોક્ટર છે. જીવનું કેમ રૂડું થાય, જીવનું કેમ કલ્યાણ થાય ને, કેમ જીવમાંથી સ્વભાવો દૂર થાય, વિષયોમાં અનાસક્ત થાય ને એમને ખ્યાલ છે. શું ક્યારે કરવું ને બધું એમને ખ્યાલ છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કીધું છે કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે,
એટલે કે તેઓ જે કંઈ આજ્ઞા કરે તો કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ એ ટળશે જ. તેવો વિશ્વાસ હોય ને તો આજ્ઞા પળાય. એટલે વિશ્વાસથી વહાણ તરે છે. જેને જેને પણ વિશ્વાસ રાખીને કાર્ય કર્યું છે તેના કાર્યો થયા છે. ને વિશ્વાસ જરૂર પડશે જ. તે કોઈ પણ કાર્યની તમારે સારું કરવું છે તો એમાં વિશ્વાસ તો જોશે. જો ભગવાન અને સંતનું બળ હશે તો વિશ્વાસ ઓટોમેટિક આવી જશે. જો તમે તમારું બળ રાખશો, આત્મબળ રાખશો, પુરુષ પ્રયત્નને પ્રાધાન્ય વધારે આપશો તો ઘણી વખત એમાં નિષ્ફળતા પણ જવાની છે. પણ ભગવાનનું, સંતનું એક વખત બળ આવી ગયું એટલે પૂરું થઈ ગયું. અને પછી એક એવો મુદ્દો આપણે સમજવાનો છે કે જે કંઈ વચન માને ને એમાં આપણે હિંમત રાખવાની છે કે આ થશે, આઈ કેન ડુ ઇટ, મારાથી થશે. હું કોઈ સામાન્ય જીવ નથી, હું કોઈ સામાન્ય મુમુક્ષુ નથી. એ આપણે આપણી જાતને આપણે શાબાશી પણ આપવાની છે. જો પરમહંસો એ મહારાજ પાસે આવ્યા અને શું કીધું, ગઢપુરની અંદર મહારાજ બિરાજમાન હતા, કેવી એમની ભાવના કે કહો ને તો મટકું ન ભરીએ મીટે. મટકું ન ભરીએ એટલે અમે મટકા ન મારીએ, તેમ જો કહેતા હોય તો. કહો તો અન્ન ન જમીએ પેટે. મહારાજ તમે કહેતા હોય ને તો અન્ન પણ ન જમીએ. આવું કળિયુગની અંદર તો અન્ન રહ્યું ને એને પ્રાણ કહ્યો છે, અન્ન જોઈએ જ તે. બીજું પરમહંસોએ કીધું કહો તો પીવું તજી દઈએ પાણી. જો મહારાજ તમે રાજી થતા હોય, પ્રસન્ન થતા હોય ને તો પાણી ન પીએ, અને રહીએ મૌન, ન બોલીએ વાણી. જો મહારાજ તમે આજ્ઞા કરો, અમે એક શબ્દ ન બોલીએ, મૌન વ્રત ધારણ કરીએ, એમ હિંમત રહે છે મનમાં, એ તમે કહો તે કેમ ન થાય. કેવો એમને વિશ્વાસ હતો કે મહારાજ તમે કયો ને એમ થાય જ. ત્યાં આવી હિંમત જરૂરી છે જીવનમાં. મુક્તાનંદ સ્વામીને જો સમાચાર મળેલા કે હવે મહારાજ થોડી આમ અઘરી આજ્ઞાઓ ચાતુર્માસમાં કરવાના છે. હવે એમને મહારાજે આજ્ઞા નહોતી કરી, પણ અગાઉથી હવે અમને થોડીક આમ આભાસ થયો તો તરત એમને લીમડો ઘોળીને પીવાનું શરૂ કર્યું. તો એક સંતે કીધું કે આવી તો આજ્ઞા કરી નથી. તે મુક્તાનંદ સ્વામી કે ચાતુર્માસમાં જો એવી આજ્ઞા કરે કે તમારે લીમડો હોય તો એ ઘોળીને પીવાનો છે, તો અત્યારથી હું તૈયારી શા માટે કરતો, ત્યારે હું બરાબર રીતે વચનનું પાલન કરી શકું. જો હિંમત કેવી હતી. ગુણાતીતાનંદ સ્વામીએ એ પ્રાગજી ભક્તને કીધું માથા વિનાન થાય અને સત્પુરુષને રાજી કરી શક, અને તું માથા વિનાનો થયો છું, એટલે આ પવિત્રાનંદને મારો મહિમા તું કહીશ કે નહીં કે. તો જો ભગતજી મહારાજે હિંમત ભરે વચન ઝીલ્યું ને પવિત્રાનંદ સ્વામીની વાત કરી, તો જો આ ખરેખર સત્પુરુષને રાજી કરવાના ઉપાયમાં આપણે કહી શકીએ. જો શાસ્ત્રીજી મહારાજને જાગા સ્વામીને કીધેલું કે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવાનું કાર્ય તું કરે કે ન કરે, તો શાસ્ત્રીજી મહારાજે વાત હિંમત ભરે માથે ત્યાં લીધેલી અને 6 મંદિરો કરી બતાવ્યા. અને જો ખરેખર એક હૃદયની ભક્તિ હોય ને તો જ આ શક્ય બને. BAPS સંસ્થા તમે જુઓ કે આજે વિશ્વભરની અંદર આમ દિગંતમાં ડંકા વાગી રહ્યા છે, તો એના મૂળની અંદર શું છે? હિંમત. વાત સાચી હતી, ભગવાન સાચા, મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી સાચા. એટલે તમે જુઓ કે વાત સત્યતા હતી ને, અને શાસ્ત્રીજી મહારાજ એ પોતે બુદ્ધિશાળી વિચક્ષણ પુરુષ હતા, અને ખરેખર એવા સ્ત્રી ધનના તો ત્યાગી હતા જ તે, પણ પોતે બધુંય તે ચેક કરીને બધું લે. 100 ગણીએ ગાળીને પાણી પીવે ને એવા શાસ્ત્રીજી મહારાજ હતા. બધા એમને ડેટા વેરિફિકેશન કરેલા હતા અને બધુંય સત્યતા હતી ને પછી એમને આ BAPS સંસ્થાની સ્થાપના કરીને વડતાલ સંસ્થાથી અલગ થયા. તો ખરેખર જો આવી ભાવના અને આવો વિચાર ને આવી હિંમત હોય ને તો આ કાર્ય થઈ શકે. પણ હવે હૃદયની ભક્તિમાં છે ને ખરેખર તો 5 મુદ્દા તો આવે છે, પણ હવે કેવું આપણે ભક્તે સમજવાનું છે તો હૃદયની ભક્તિ થશે. અને હૃદયની ભક્તિ એક વખત થશે તો એનાથી ભગવાન અને સંતનો આપણે અઢળક એ રાજીપો પણ પ્રાપ્ત કરી શકીશું. તો જો કેવું કે આજ્ઞા પાળીશ તો જ સ્વામી રાજી થશે, આ પ્રથમ આપણે સમજવાનું. પછી આજ્ઞા પાળીશ ને તો જ સાચી મોટપ મળશે, તો જ સુખ આવશે, તો જ કલ્યાણ થશે, તો જ આપણે આત્મસત્તા રૂપ થઈશ. હવે આ પ્રકારના જો આપણે સમજણ હોય તો અવશ્ય આપણે દરેક આજ્ઞા એ પાળીએ તો શક્ય બને. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે સંત કહે એમ કરવું એ શ્રેષ્ઠ છે, ને મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે. તો જો આપણે મન ધાર્યું કરતા હશું તો ભગવાનને સંતનો રાજીપો આજે નહીં આવતીકાલે નહીં લઈ શકીએ.
કારણ કે મુક્તાનંદ સ્વામી જ કહે છે ને, મનમત થઈને તો કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વે કાચું. એ મેલ મન તાણ ગ્રહ વચન ગુરુદેવનું, સેવતું રૂપ હે શુદ્ધ સાચું. તો એમ આપણા જીવનની અંદર મનમત થઈને નહીં, ભગવાનને સંતને આપણે ગમતા થઈને આપણે ભજન ભક્તિ કરવાની. શ્રીમદ રાજચંદ્ર પોતે કહેતા કે નિજ છંદે કરીને અનંત કાળ સુધી સાધન કરે ને તો પણ કેવળ જ્ઞાન ન થાય, અને જ્ઞાનીનો આરાધક અંત એ મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. તો ખરેખર એ પ્રકારની સમજણ આપણા જીવનની અંદર રાખવાની, કારણ કે સમજણ જ વ્યક્તિને સુખી કરે છે, અને સમજણ જ તે વ્યક્તિને ખરા અર્થની અંદર એ અંતરથી આનંદ અને શાંતિનો અનુભવ કરાવશે. કારણ કે સમજણ નહીં હોય ને તો દુઃખી થશું. કારણ કે ઉધો રે સંત સુખી સંસાર में, राजा भी दुखिया रंक भी दुखिया धनपति दुखित विकार में, विना विवेक वेक सब दुखिया झूठो तन अहंकार में. એ સમજણ હશે ને તો ધનવાન હોય, તમે ગરીબ હોય તોય સુખી રહી શકશો. તો એમ એવી સમજણ છે ને આપણે આવી સમજવાની છે કે આજ્ઞા પાળીશું તો જ રાજી થશે, મોટપ મળશે, સુખ થશે, કલ્યાણ થશે, આત્મા રૂપે વર્તી શકશું. એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે કરોડ નિયમ કરતા પ્રગટ ભગવાનની એક આજ્ઞા રહી ને અધિક છે. પ્રગટ ભગવાન એટલે કે વર્તમાન કાળે મોહન સ્વામી મહારાજ. મુંબઈના એક ભાવિકે છે ને 13 મહિનાના આમ ધાણા પાણા કર્યા. તે પછી યોગીજી મહારાજ બહુ રાજી થઈ ગયા, આશીર્વાદ આપ્યા. પછી એ ભક્ત ગયા ને પછી યોગીજી મહારાજે કીધું કે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી એક ઉપવાસ કરે ને એનું ફળ છે ને 13 મહિના ધારણા પાણા કરતા હે ને ચડી જાય. તો જો આ પ્રકારનો એ વિચાર રહ્યો ને એમને સતત પોતે અનુસંધાન રાખી શકતા. તમે જો ગણપતિજીએ પાર્વતીની આજ્ઞાથી ગાયની પ્રદક્ષિણા કરી અને માતા પિતાની પ્રદક્ષિણા એમને પોતે કરી, તો જો સ્વાભાવિક રીતે પોતે વિજય થઈ ગયા. અને કાર્તિકે પૃથ્વીની પ્રદક્ષિણા કરી મોર થી, પણ જો ગણપતિ એમનાથી વધી ગયા નહીં, અને સ્વાભાવિક રીતના કાર્તિકે હાર થઈ જાય છે અને ગણપતિ જીતી જાય છે. કારણ શું હતું? એ આજ્ઞાનું પાલન કર્યું, માતાની આજ્ઞાનું પાલન કર્યું, શાસ્ત્રોની આજ્ઞાનું પાલન કર્યું. યોગીજી મહારાજ એટલે કહેતા કે અમે 1967ની સાલમાં આવ્યા ત્યારથી આજ એટલે કે 2007 સુધી 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજ ના મનનું ધાર્યું જ કર્યું છે. એટલે વિક્રમ સંવંત સાલ, પણ ખરેખર 40 વર્ષ સુધી એ ગુરુને રાજી કરવા માટે જ એમને પ્રયત્નો કરેલા, અને થયા રાજી અને પોતે એ પદને પામ્યા. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછેલો કે આ તમારી આટલી બધી પ્રગતિનું રહસ્ય શું? તો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે જેની જેની પ્રગતિ થઈ છે એના ગુરુના રાજીપાન, આશીર્વાદ અને કૃપાથી જ થઈ છે. અને અમને સાચા ગુરુ મળ્યા અને એમની આજ્ઞા પ્રમાણે જીવન કર્યું તો જો પ્રગતિ થઈ. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે જો આપણે પણ પ્રગતિ કરવી હોય તો ભગવાન અને સંત પ્રગટ સત્પુરુષની આજ્ઞાનું પાલન કરીએ તો પ્રગતિ થઈ જાય. રવિ સભા ભરવાની આજ્ઞા કરી છે, રવિ સભા ભરવી, અને રવિ સભા ભરીશું તો અવશ્ય આપણને પ્રસન્નતા આપણને પ્રાપ્ત થશે થશે ને થશે. જેતલપુરનું 3જું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે કીધું કે આ દેહે કરીને ભગવાનનું ગમતું કરવું એ જ ભક્તિ છે. ગુણાતીતાનંદ સ્વામી પણ તમે જુઓ કે પોતે પોતાની વાતની અંદર કહે છે કે જીવે કરોડ જન્મથી મન ધાર્યું કર્યું અને એમાં જ સ્વાદ આવે છે. અને એટલે જ તે જો આપણે છે ને વિષયોમાં એટલા બધા લેવાઈ જઈએ છે, નો પૂછો વાત. આપણે ગમે એટલું ખાઈએ પીએ જમીએ ઉઈએ બેસીએ ઉઠીએ વિષયો ભોગવો ને ત્યાં સુધી ક્ષણિક સુખ આવે, પણ એ બધું નાશવંત છે. સંબંધોમાં આવું જ છે. ગમે એટલા સંબંધો તમે સાચવો, ગમે એટલા વ્યવહારો તમે સાચવો, લોકમાં કેવું છે, વાસ્તવિકતા એક છે કે તમે 100 કામ કરો, 2 કામ રહી જાય ને તો સામે તમારા સંબંધીજનો કે તમે જેની સાથે વ્યવહાર 100 વખત સારો કર્યો ને એ તમારા 2 જે કામ તમે નથી કર્યા ને એને ધ્યાનમાં લક્ષમાં રાખીને તમારી સાથે વ્યવહાર કરશે. બોલો, બધુંય ભૂલી જશે. લોકની આ જ વાસ્તવિકતા છે. બધાને આપણે લાગુ પડે, મને પ્રથમ પહેલા લાગુ પડે.
તો આ સમજણો રહી ને આપણે આજે નહીં તો આવતીકાલ કેળવવી જ પડશે અને સમજવી જ પડશે. જો સુખી થવું હોય તો સમજવું જ પડશે, અને એનાથી ઘણો બધો લાભ પણ આપણને પ્રાપ્ત થવાનો જ છે. આવી સમજણોથી અખંડ આનંદમાં આપણે વર્તી શકીશું. બાકી તમે જો પંચ વર્તમાનમાં કોઈ વાતે ખામી ન હોય અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ. શ્રીજી મહારાજે પ્રથમના 76મા વચનામૃતની અંદર કીધું કે દેહ પર્યંત મૂંઝાય નહીં, અને એવા હરિભક્તો ઉપર અમારે વગર કર્યું એ જ થાય, અને એ જ પરિપૂર્ણ ભક્તિ પણ છે. તો જો આપણે પૂર્ણ ભક્તિ કરવી હોય તો આ સમજવું જ પડશે. અને એટલે જ તે સદગુરુ નિષ્કાન સ્વામી પણ પોતે કહે છે, સખી જેમ વાળે તેમ વળજે, તજી તરત તે તન મનની તાણ. જેમ ભગવાનને સંત જે આજ્ઞા કરે ને એનું તરત આપણે પાલન કરવાનું છે, અને એનાથી એ અંતરના આશીષ રાજીપો અને આપણી સાથે ભગવાનને સંત ભળશે. શાસ્ત્રીજી મહારાજે જો તમે પ્રમુખ સ્વામી મહારાજને અટલાદરામાં ચૂનો કાલવાઈને સેવાઈને વાત કરેલી, તો પ્રમુખ સ્વામી એમાં ઝંપલાવ્યું તો ચૂનાથી પોતે દાજી આખા શરીરે લાલ ચકામાં ઉપસી આવ્યા, પણ જો પાછા ન પડ્યા. તો પ્રગટ ભગવાન ને પ્રગટ સંતના વચન જેણે જેણે પણ શ્રદ્ધાપૂર્વક અદ્ધર ઝીલ્યા છે ને, એ સર્વનું એ કાર્ય થયું છે. જેમ સ્વાતિ નક્ષત્રની અંદર આમ પાણીના બૂંદ છે ને વાદળમાં જ પડે. હવે એમાં ટીપાન જે માછલી છે ને અદ્ધર કૂદીને આમ ઝીલી લે ને તો આમ મોતી આમ 1.25 લાખનું થઈ જાય, અને પડી ઝીલે ને તે 1.5 લાખનું થઈ જાય. પાણીમાં ટીપું પડે ને પછી ઝીલે ને તો એ ફટાકિયા મોતી થઈ જાય, પણ એની કઈ બહુ કિંમત ન હોય. એટલે નિષ્કાન સ્વામી એ જ કીધું ને કે મોર પત્ની બંધુ આવતા રતે લીએ છે રસ ભરેલડા, તેનો મયુર થાય તદવત થાય પડતા બિંદુના ઢેલડા. તો એમ આવા ભગવાન અને આવા સંતની પ્રાપ્તિ થઈ છે. કંઈ જાણવાનું બાકી નથી, કંઈ મેળવવાનું બાકી નથી, કંઈ જોવાનું પણ બાકી નથી. બસ હવે ભગવાનને સંતની આજ્ઞા પ્રમાણે જીવન બનાવીએ અને જીવંત પર્યંત સુધી આપણે એવી ભક્તિ કરીએ તો હૃદયની ભક્તિ એ કહી શકાય. એટલે આ પ્રથમ લક્ષણ કે જે આજનું આપણો આ રવિ સત્સંગ સભાનો એક મધ્યવર્તી વિચાર એ આપણો હતો, આજ્ઞા. અને કેવી રીતે આપણે ભગવાનને સંતના વચનમાં આપણે વિશ્વાસ રાખવાનો, કેવી શ્રદ્ધા હોવી જોઈએ, કેવો નિશ્ચય હોવો જોઈએ, કેવી હિંમત રાખવાની છે, કેવું સમજણ રાખવાની છે, આપણે એની વાતો કરી. હવે આપણે થોડોક સમયને આપણે બાકી છે તો એ સમયની અંદર એ બીજું લક્ષણને પણ થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે હવે જો આટલું વચન મનાશે ને આટલું નહીં મનાય, જો એવું તો ભૂલ્ય પણ ન કહે. કારણ કે સ્વાભાવિક રીતના એ બધી વાત કેવી થાય કે જો એ પાલન ન કરીએ ને અમુક બાબતોને, એટલે સમજણમાં કંઈક ખામી છે. જે રીતે મહિમા સમજવાનો તો ન સમજાય એ કહી શકીએ. ગુલામની માફક રહેવાનું છે. ગુલામને એના શેઠે પૂછ્યું તારું નામ શું? તે ગુલામે શું કીધું? તમે જે રાખો એ. શેઠ કે તું શું ખાઈશ? એક તમે જે આપશો એ ખાઈશ. તો બીજો શેઠે પ્રશ્ન પૂછ્યો ગુલામને કે ગુલામ તું રહીશ ક્યાં તો પછી? તો ગુલામે શું કીધું? તમે જ્યાં રાખશો ને ત્યાં રહીશ. જો ગુલામને કોઈ ફરિયાદ, અપેક્ષા, દલીલ, બહાનું કે સંશય કે શંકા નહીં. તો જો આવી કુરબાની જો ભક્ત કરે ને તો ભગવાન સમક્ષ તો એ ન્યાલ થઈ જાય. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે, શીશ અર્પ્યા વિના શામ રીજે નહીં, શીશ અર્પે જે કોઈ શરણ ઈચ્છે, મસ્તક ધડામાં જે જન મેલશે તે દટ પ્રેમ પ્રહાવ પામે. એ પ્રેમનો પ્રવાહ પામવા માટે, એ ભગવાનને મેળવવા માટે આ સમજણ રહીને આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાની છે. અને બીજા લક્ષણની તે આપણે વાત કરીએ થોડીક, કે ધ્યાન કરવામાં એક કાયર ન થવું. કારણ કે ઘણી વખત ધ્યાન નથી કરતા ને એટલે ભગવાન અને સંત જેવો આનંદ નથી લઈ શકતા. જો મન અતિ ચંચળ છે, મનને વશ કરવું બહુ કઠણ છે, નીલ વાંદરા જેવું આપણને ખ્યાલ છે. અને આ જીવને અનંત જન્મનો પાશ લાગ્યો છે એટલે સંકલ્પ વિકલ્પના પૂર ઉઠે જ છે. એટલે જ્યાં સુધી દેહ છે ને ત્યાં સુધી ધ્યાન કરવું દુષ્કર પણ કહી શકાય. પણ જો એ અઘરું નથી. શ્રીજી મહારાજે એટલે જ તે સમજીને આપણને વાત કરી છે. પ્રથમ તો આપણે છે ને કાયર નહીં થવાનું. ગમે ભગવાન અને સંત જે આજ્ઞા કરે ને એ આજ્ઞામાં આપણે શીર સાટે એનું પાલન કરવાનું છે. અને એમાં યા હોમ કરીને મંડી પડવાનું છે. એ આજ્ઞા થઈ એટલે બસ પૂરું. તર્ક વિતર્ક બુદ્ધિના બધુંય તાળા મારી દેવાના. યોગી બાપા જેમ કહેતા ને કે
જ્યારે સમાગમ કરવા જઈએ ને ત્યારે બુદ્ધિના આપણા બધા વિચારના બીબા ઘરે રાખીને આવવું. કેમ? તો આપણને ભગવાન અને સત્પુરુષના વચનોની યથાર્થ રીતે મનાય. બાકી તો કેવું થાય, સમયનો બગાડ થાય અને આયા રામ ગયા રામ જેવું થાય, કંઈ લાભ આપણને યથાર્થ ન થાય. એટલે કાયર નહીં થવાનું. બીજું, હિંમત રાખવી. હિંમતે મર્દા તો મદદે ખુદા. હિંમત હશે ને તો થશે. જો દુનિયામાં લોકો સફળ થાય છે, આપણે એવા ઘણા દ્રષ્ટાંતો ખ્યાલ છે. આંધળા હોય એ પર્વત ચડે છે, પાંગળા હોય એ તે પોતે. હવે એક આપણને એક મહિલાની વાત કરી, અરુણિમા સિંહા છે, અત્યારે પોતે જીવંત છે. થોડાક વર્ષો 2013-14 નો આ પ્રસંગ છે. હવે પોતે રેલગાડીની અંદર મુસાફરી કરવા માટે ગયા અને ચોર લૂંટારાઓ આવ્યા, એમની પાસે ધન જે બધું હતું એ બધું લઈ લીધું, પૈસા ને એવું તે. અને પછી એ અરુણિમા સિંહાને એ ટ્રેનમાંથી ફેંકવામાં આવે છે. અને બનવા સંજોગ એવું બન્યું કે ટ્રેન તો ત્યાંથી નીકળી ગઈ, એ સામે બીજી ટ્રેન આવતી હતી અને ભટકાણી નીચે પડી ગઈ. હવે સ્વાભાવિક રીતના પાટામાં પોતે એમનામ સુઈ રહ્યા. આખી રાત સુધી ઉંદરડા હોય કે કીડીયું કે બધા આવ્યા, પોતે પગ રહ્યા ને એ પોતે સાવ આમ ભાંગી ગયા. ફ્રેક્ચર નહીં, સાવ એટલે સાવ. પણ એને નક્કી કરેલું હતું કે નહીં, મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. અને જો પોતે બચિન્દ્ર પાલ ને એ બધા એની સલાહ સૂચન લે છે અને પ્રયત્ન શરૂ કર્યા. નાના નાના થોડીક બીજા બધા 10-15 મિનિટમાં, તો આને કલાક 1.5 કલાક એટલું ચાલતા થાય. અને જો એને પોતે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, તો જો થઈ શકે, હિંમત હોય તો થાય, પણ હિંમત ન હોય ને તો કંઈ ન થાય. એટલે જીવનમાં હિંમત આપણે રાખવી. જે પણ સફળ થયા છે ને, ધીરુભાઈ અંબાણી હોય તો એ પોતે પેટ્રોલ પંપમાં એ પેટ્રોલ પૂરતા હતા, સાબુ વેચવે, એમને ફેરી કાપડની હતું, બધું નાનું નાનું એવું કામ કરતા હતા. વિચાર પણ કેવા હતા, એક દિવસ મારો પણ પેટ્રોલ પંપ હશે. અને તમે જો કે પેટ્રોલ પંપ નહીં, અત્યારે તો કરોડો અબજોનું સામ્રાજ્ય એમના પુત્રોએ એમને બનાવી નાખેલું હતું. રતન ટાટા તમે જુઓ, તો આવા તો ઘણા દ્રષ્ટાંતો છે. સચિન તેંડુલકર હોય, વિરાટ કોહલી હોય, આ વૈભવ સૂર્યવંશી, તમે જુઓ કે ચર્ચાનો એક મુદ્દો છે. જે યુવકો હોય, જે ક્રિકેટના રસિકો, એને ખ્યાલ વધુ હોય, તો એ પોતે 14-15 વર્ષનો અત્યારે કરોડો રૂપિયા કમાઈશ. એક એડવર્ટાઇઝના 50 લાખ કરોડ લેસ. બોલો, ખાલી 2 મિનિટના તેઓ, આખો દીના નહીં. આ લેવલ સુધી પહોંચી કે હિંમત રાખી. બાળપણથી નક્કી કરેલું બનવું જ ક્રિકેટર, મહાન બનવું જ થવું છે. તો લૌકિક જો સફળતા મળતી હોય, તમને શું લાગે છે કે પરલૌકિક ન મળે? મળે જ તે. ભગવાનના વચનમાં વિશ્વાસ હોય ને તો મળે જ તે. ત્રીજું, આપણે શૂરવીર થવાનું, સુરા ખાચર જેમ શૂરવીર થવાનું, અભેશી બાપુ ઘોડે શૂરવીર થવાનું, નિયમ ધર્મની અંદર ફાફલા ફૂફલા નહીં કરવાના. આ શરૂઆતમાં એવું હોય આપણને, તો અમુક વખત એવું થાય, પણ એવા શૂરવીર થવાનું કે એક પણ નિયમનો આપણે લોપ નથી કરવો. અને પ્રાપ્તિનો મહિમા સમજીને આપણે પૂર્ણ કામપણું પણ માનવાનું છે. અને સતત આપણે લડાઈ લીધા કરવાની, મન સાથે. મનને જીતવાનું, વર્તક મનને જીતવાનું, હરામી મનને જીતવાનું નથી કરવા દેતું. અનંત જન્મોથી વિષયોમાં તે ફેરવેશ આપણને. તો આ જન્મે આપણે એવી લડાઈ કરીએ મન સાથે કે મન રહ્યું ને આપણું ગુલામ થઈ જાય. આપણે એમ નથી થવાનું. આપણે જો અત્યારે એમના ગુલામ છીએ, હું કે તમે, પણ એનાથી આપણે બચવાનું. અને પછી ધીરજ અને શ્રદ્ધા એ નથી ગુમાવવાની. કારણ કે ધીરજ રહીને દરેક પ્રશ્નનું સમાધાન છે. ભગવાનને જ્યારે આપવું હોય ને ત્યારે જ આપે. ભગવાનને જ્યારે તમને એવી સારી સમજણો, પણ એ ધીરજ, પ્રયત્નો પાછા હોવા પડે. પ્રયત્નો નહીં હોય તો ભગવાન કૃપા દ્રષ્ટિ નહીં કરે, દયા નહીં કરે. ભગવાન શું જોવે તમારામાં? દયા. મીરાબાઈ હતા કે પછી શબરીબાઈ હતા, તો શબરીબાઈને જો ધીરજ રાખીને, માતંગ ઋષિએ આદેશ આપ્યો, ધીરજ રાખી, એટલે ભગવાન રામને આવવું પડ્યું. તો એમ આપણે તે ધીરજ, આ બધા મુદ્દાઓ, જો આપણે ઘણા બધા દિવસથી અધિક માસની અંદર પણ કથા શ્રવણ કરી જ રહ્યા છીએ, તો એ બધા મુદ્દા સાચા છે અને સંપૂર્ણપણે સાચા છે. પણ એ બધા મુદ્દા આપણા જીવનમાં પાછા નથી. એટલે એનું નિત્ય પાછું અનુસંધાન રાખવાનું મારે, તમારે બધાને. અને સતત એનો અભ્યાસ જો કરીશું તો અવશ્ય આપણે પણ એવી સ્થિતિ સુધી પહોંચી શકીએ. એટલે વિચારને આપણે વ્યવસ્થિત આપણા મગજની અંદર એવો ઇન્સ્ટોલ કરીશું કે જેથી સરસ મજાનું કામ આપે. એટલે શ્રદ્ધા રાખવી, ધીરજ રાખવી. ભગવાન મદદ કરે જ છે,
કારણ કે જેમ આપણે ઘણા બધા દિવસથી એકને એક વાક્ય સાંભળેલું છે, આમ તો કંટાળી ગયા છો, પણ અગત્યનું વાત છે કે દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. ભગવાનની મરજી વગર કોઈથી ધણું પણ હલાવ્યું હલતું નથી. તો ખરેખર આ વિશ્વાસ સાથે આગળ વધવી. અને છેલ્લે એક આપણે દ્રષ્ટાંત, એક નાનકડી અમથી વાર્તા કહીને આજની આ રવિ સત્સંગ સભા આપણે પૂરી કરીએ. તો છે ને, બે એક તપસ્વી હતા. હવે પોતે તપ કરવા માટે જાય છે અને બંનેએ નક્કી કર્યું કે આપણે તપ કરીને ભગવાનને પ્રસન્ન કરવા છે. અને આ લોકની અંદર રહેવું જ નથી. આ સંસાર તો હાવ તે નકરા પ્રશ્નો જ નકરા આવે છે. એટલે બંને તે આવી રીતના ગયા તપ કરવા માટે. તો એમાં નારદજી મળ્યા. તે હવે નારદજી એટલે સ્વાભાવિક રીતના એમને કીધું કે આ ભગવાનને તમે પૂછતા આવજો. બે તપસ્વીએ વાત કરી, કારણ કે તમે તો ત્રણેય લોકની અંદર ગમે ત્યાં જઈ શકો નારાયણ નારાયણ કરતા, કારણ કે તમને લાયસન્સ એવું આપ્યું હાઈ લેવલનું. એટલે તમે ભગવાનને પૂછજો ને કે અમને આમ દર્શન ક્યારે આમ થશે એમના. પછી ભગવાનને પૂછ્યું, તે ભગવાને કીધું જે ઝાડ નીચે છે ને બેસીને જે તપ કરે છે ને, એ ઝાડના જેટલા પાન હશે ને એટલા વર્ષ તપ કરશે, ત્યારબાદ દર્શન થશે. હવે આ સાંભળીને છે ને, જે પીપળાના ઝાડ વાળો જે તપસ્વી હતો ને, એ ઊભો થઈને હાલવા માંડ્યો. એક મારે કાંઈ તપ કરવું નથી, આટલા બધા વર્ષો તપ કરવાનું એટલે કેટલું બધું સહન કરવું પડશે, કેટલું બધું તે ત્યાગ કરવો પડશે, તો મારે તપ નથી કરવું. અને બીજો જે હતો તપસ્વી, એ પોતે આંબલીના ઝાડવાળા પોતે નીચે તપ કરતો. એણે જયારે આ વાત કરી નારદજીએ, એ તો નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો, આનંદિત થઈ ગયો. અને ભગવાને તરત દર્શન દીધા. અને ત્યારે વાત કરી કે કેમ તમે તરત દર્શન દીધા? તમે જ કીધું હતું નારદજીને કે આ જે ઝાડ નીચે જે તપ કરે છે એટલા વર્ષો સુધી તપ કરવાનું છે. અને ત્યારે એ ભગવાને શું કીધું કે ઓલા પીપળા નીચે જે ઝાડ, એ તો ભાગી ગયો, કારણ કે એને શ્રદ્ધા નહોતી. અને તારી મેં જે શ્રદ્ધા જોઈને મેં અત્યારે જે તારો આનંદ જોયો ને, એટલે હું રાજી થઈ ગયો, પ્રસન્ન થયો, એટલે મેં તને અત્યારે દર્શન દેવા તાત્કાલિક આવ્યો છું. તો જો એમ અહીંયા આપણને ખરેખર મહારાજ પણ એ જ તે આ દ્રષ્ટાંત આપીને મહારાજે કીધેલું કે 100 વર્ષ સુધી કાયર ન થવું, ને આવો પ્રયત્ન કરે ને તો એકાંતિક ભક્ત છે. અને શ્રદ્ધા જોઈને ભગવાન મદદ એ દોડે જ છે અને ભગવાન મદદ કરે જ છે. પણ એવા આપણે પાછા પ્રયત્ન વાળા પણ હોવા પડો. અને છેલ્લે એક વાત કહીને પૂરું કરીએ, જે આમ તો ઘણી વખત આપણે સાંભળેલી હશે, મેં કરેલી પણ છે, કે આંબાનું એક ઝાડ હોય અને કેરી હોય ઘણી બધી સરસ મજાની. અત્યારે ઉનાળાનો સમય છે, કેસર કેરી હોય, અને એ કેરી તે એટલી બધી સુગંધિત. હવે આપણે કેરી લેવા પ્રયત્ન કરીએ, પણ આપણે હાઈટ નીચી છે અને આંબો થોડોક ઊંચો છે, ને કેરી આમ એમાં આવે એમ હે નહીં. પણ આપણે જે ઠેકડા મારીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, તો એ આવશે તો નહીં જ તે. પણ જો એ પ્રયત્ન કર્યા ને, તો ભગવાનને સંત કેવા દયાળુ છે કે એક સમય એવો આવશે કે એ સમયે ભગવાન એ કેરી તોડીને આપણા હાથમાં આપી દેશે કે લ્યો, આના માટે તમે પ્રયત્ન કરતા હતા ને, તો લ્યો આ કેરી તમે જમો. બસ એમાં છે ને, આપણે પણ પ્રયત્નો કરશું, આપણે પણ સતત ભલે પડ્યા ફરી વખત ઊભા થઈએ. નિયમ ધર્મ કંઈક પાલન કરવાનું નક્કી કર્યું, ઘર સભા કરવીશ, 5 દિવસ થઈ પછી બંધ થઈ ગઈ, ભલે ફરી વખત પ્રયત્ન કરો. 7-8 દિવસ પછી યાદ આવ્યું કે ના કરવીશ, ફરી વખત કરો ઘર સભા. ભગવાનને સંતો દયાળુ છે. એક સમય આવશે કે પછી રૂટીન નિયમિત એ ઘર સભા થશે. કંઈક બહારનું ખવાઈ ગયું, નો જોવાનું જોવાઈ ગયું, પણ એવો દ્રઢ વિશ્વાસ સાથે આગળ વધો કે ભલે જે થવું એ હવે થઈ ગયું, પણ હવે આવું મારે એ નથી કરવું, હવે મારે ભગવાનને સંતને રાજી કરવા. જો આટલા બધા તમે પ્રયત્નો કરો ને, તો ભગવાન પછી આપણા પ્રયત્નો સામું જોવે, આપણું ખપ અને મુમુક્ષતા સામે જોવે, આપણી શ્રદ્ધા અને ધીરજ સામું જોવે, અને પ્રસન્નતાથી એ આપણને ફળ આપે, આપણને એવી સ્થિતિ કરે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર અમે જે સાધના કરીએ છીએ, તો ભક્તિની સાચી રીત જે તમે કીધું કે જે 2 લક્ષણો હૃદયની ભક્તિવાળાના છે, તો એ લક્ષણો પ્રમાણે અમે જીવન જીવીને તમને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.